મિત્રો, સૌથી પહેલાં તો તમને એક પ્રશ્ન પૂછું કે વ્યસન કરવું એ સારું કે ખોટું? તો ખોટું. અને ધારો કે જે લોકો વ્યસન કરે છે એ લોકોને એ વ્યસન છોડવાનું કહીએ કે યાર શું આ વ્યસન તું કરે છે, ના કરાય, તો એ પણ શું કહેશે કે હા તારી વાત સાચી છે, મારે પણ વ્યસન છોડવું જ છે પણ છૂટતું નથી. અને જો તારી પાસે કંઈ વ્યસન છોડવાનો કંઈ ઉપાય હોય તો મને કહેજે, તો હું વ્યસન છોડી દઈશ. પરંતુ જે લોકો વ્યસન કર્યા વગર રહી જ નથી શકતા એ લોકો માટે, મિત્રો, ઉત્તર પ્રદેશના સીતાપુરમાં 6 લોકો મૃત્યુ પામ્યા, જેમાંથી 5 લોકોની હત્યા થઈ અને એકનો આપઘાત. આ ઘટના એવી હતી કે એક પરિવારમાં યુવક નશો કરતો હતો, એટલે કે તેને વ્યસન હતું. હવે આ વ્યસન તેને કેમે કરીને છૂટે એમ ન હતું. તેથી તેના ઘરમાં તે યુવકના મમ્મી, તે યુવકના પત્ની અને તેના 3 બાળકો પણ કહેતા હતા કે પપ્પા હવે વ્યસન છોડો. પરંતુ આ યુવક એટલે કે એ બાળકના પપ્પાને એટલી હદ સુધીની લત લાગી ગઈ હતી કે તેઓ વ્યસન છોડવા માટે ન જ માનતા અને રોજ ઘરમાં ઝઘડો થતો હતો. એટલે ઘરમાં બધાએ નક્કી કર્યું કે આને આપણે નશા મુક્તિ કેન્દ્રમાં લઈ જઈએ, એટલે આનું વ્યસન છૂટી જાય. હવે આ યુવકને તો ત્યાં પણ નહોતું જવું, અને જો વ્યસન છૂટી જાય તો એ રહી ન શકે. એટલે પાછો ઘરમાં ઝઘડો ચાલુ થયો આ નશા મુક્તિ કેન્દ્રમાં જવા બાબતે. હવે આ યુવક આ રોજના ઝઘડામાં તે ભાન ભૂલ્યો અને એક વ્યસન બાબતમાં તે વ્યક્તિ એટલો ભાન ભૂલ્યો કે તેણે ગુસ્સામાં આવી સૌથી પહેલાં તો ઘરના સભ્યોમાં તેની પત્નીને હથોડો માર્યો અને આમ તેની પત્નીને મારી નાખી. ત્યારબાદ તેની માતાને ગોળી મારી અને મારી નાખી. ત્યારબાદ તેની 2 દીકરી અને 1 દીકરાને તેના ઘરની છત પરથી નીચે ફેંકી દીધા અને 3ને મારી નાખ્યા. અને ત્યારબાદ આ યુવક પોતે પોતાની જાતે જ ગોળી મારી અને પોતે આપઘાત કરી લે છે. એટલે કહેવાય છે કે મિત્રો, વ્યસન એનું કોઈ જ હદ હોતી નથી.